से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ पीयूष दवे श्री सनफ्लावर विद्यालय खोड़ियादમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના અગાઉના લેક્ચરમાં આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ એના વિશે ચર્ચા કરેલી। હવે આપણે આજે આ લેક્ચરમાં પરફેક્ટ પાર્ટિસિપલ પૂર્ણ કૃદંત એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં આ લેક્ચરમાં આપણે પૂર્ણ કૃદંતની ચર્ચા કરીએ એની પહેલાં જે એ સિવાય બે કૃદંત આવે છે, વર્તમાન કૃદંત અને ભૂત કૃદંત, જે બંને કૃદંતો વિશે તમે આની પહેલાંના અગાઉના ધોરણોમાં ભણી ગયેલા છો। તેમ છતાં આજે આપણે પૂર્ણ કૃદંતની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો એની સાથે સાથે આપણે વર્તમાન કૃદંત અને ભૂત કૃદંત જે તમે ભણી ગયા છો એના વિશે થોડી ચર્ચા કરશું। પણ સૌથી પહેલાં પરફેક્ટ પાર્ટિસિપલ કે જેને આપણે પૂર્ણ કૃદંત તરીકે ઓળખીએ છીએ, જે આપણે 11th અને 12thમાં જે ટૉપિક આવે છે, તો સૌથી પહેલાં પરફેક્ટ પાર્ટિસિપલ ક્યારે યુઝ થાય એના વિશે આપણે ચર્ચા કરશું, મીન્સ કે ડેફિનેશન। તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણા માઇન્ડમાં એક ક્લિયર કોન્સેપ્ટ હોવો જોઈએ કે પરફેક્ટ પાર્ટિસિપલ પૂર્ણ કૃદંત ક્યારે યુઝ થાય છે। તો એના માટેની જે ડેફિનેશન છે અથવા ક્યારે યુઝ થાય છે અથવા વ્યાખ્યા છે એ આ પ્રમાણે છે કે વર્તમાનમાં કે ભૂતકાળમાં વારાફરતી બંને ક્રિયાઓ બનેલી હોય અને બંને ક્રિયાઓ એક વ્યક્તિ દ્વારા બનેલી હોય, ત્યારે બંને ક્રિયામાંથી જે પહેલી ક્રિયા થઈ હોય એના માટે પૂર્ણ કૃદંત વપરાય છે। વિદ્યાર્થી મિત્રો, હજી સમજો, વર્તમાનમાં કે ભૂતકાળમાં વારાફરતી બે ક્રિયાઓ બનેલી હોય અને બંને ક્રિયાઓ એક જ વ્યક્તિ દ્વારા બનેલી હોય, ત્યારે પ્રથમ ક્રમે જે ક્રિયા બનેલી હોય એના માટે વર્તમાન કૃદંત યુઝ થાય છે। આપણે એને સરળતાથી પણ યાદ રાખી શકીએ, વારાફરતી બનેલી બંને ક્રિયાઓમાંથી જે પહેલી ક્રિયા થઈ હોય એના માટે વર્તમાન કૃદંત યુઝ થાય છે, પરંતુ એક જ વ્યક્તિ દ્વારા બંને ક્રિયાઓ બનેલી હોવી જોઈએ। તો આ આપણે ચર્ચા કરી પરફેક્ટ પાર્ટિસિપલ ક્યારે યુઝ થાય છે એની। હવે રિમેમ્બર એટલે કે યાદ રાખવા જેવી બાબતો આપણને ખબર કઈ રીતે પડે કે આ સેન્ટેન્સ વર્તમાન કૃદંતનું છે, તો એના માટેની એક જ શોર્ટ કી છે કે જે વાક્યની શરૂઆત હેવિંગ પ્લસ વી3થી શરૂ થતું હોય એને આપણે પરફેક્ટ પાર્ટિસિપલ તરીકે ઓળખીએ છીએ। એટલે કે જે કોઈ સેન્ટેન્સની શરૂઆત હેવિંગ પ્લસ વી3 એટલે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ। તો હજી રિપીટ કરું છું, જે વાક્યની શરૂઆત હેવિંગ પ્લસ વી3થી શરૂ થતી હોય અથવા જે વાક્ય હેવિંગ પ્લસ ક્રિયાપદના ભૂત કૃદંતથી શરૂ થતું હોય એ હંમેશા એ સેન્ટેન્સમાં પૂર્ણ કૃદંત વપરાયેલું જોવા મળે છે। તો હમણાં આપણે ચર્ચા કરેલી કે વર્તમાન કૃદંત, ભૂત કૃદંત અને પૂર્ણ કૃદંત। તો વર્તમાન કૃદંત અને ભૂત કૃદંત આ બંને કૃદંતો આપણે આની પહેલાંના અગાઉના ધોરણમાં તમે ભણી ગયેલા છો। તેમ છતાં આપણે એના વિશે થોડી ઘણી ચર્ચા કરીએ કે જેથી તમે વધુ સારી રીતે સમજી શકો। તો સૌથી પહેલાં છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન કૃદંત। તો આપણા માઇન્ડમાં એ વસ્તુ હોય છે કે વર્તમાન કૃદંત ક્યારે વપરાય, શું દર્શાવે? તો સૌથી પહેલાં વર્તમાન કૃદંત ઇનકમ્પ્લીટ એક્શન, અપૂર્ણ ક્રિયા દર્શાવે, ક્રિયા પૂરી થયેલી હોતી નથી એ દર્શાવે છે વર્તમાન કૃદંત। પ્રેઝન્ટ પાર્ટિસિપલ શું દર્શાવે છે? ઇનકમ્પ્લીટ એક્શન એટલે કે અપૂર્ણ ક્રિયા। એના એક્ઝામ્પલ આપણે જોઈએ, આઈ સો અ રનિંગ બોય ઓન ધ રોડ। હવે વર્તમાન કૃદંત વિશે આપણે થોડી ચર્ચા કરીએ, એના વિશે ચર્ચા કરીએ કે વર્તમાન કૃદંત હંમેશા ક્રિયાપદની પાછળ જ્યારે આઈએનજી લાગે છે ત્યારે એને વર્તમાન કૃદંત તરીકે આપણે ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ક્રિયાપદ પછી આઈએનજી લાગે છે ત્યારે પણ ફક્ત ક્રિયાપદની પાછળ આઈએનજી લાગેલું હોવું જોઈએ, એની સાથે ટુ બીના રૂપ હોવા જોઈએ નહીં, એટલે કે એમિજાર, વોઝવેર આવું કંઈ હોવું જોઈએ નહીં। ફક્ત જે ક્રિયાપદ છે એની પાછળ ફરજિયાત આઈએનજી લાગેલું હોવું જોઈએ। જો I saw a running boy on the road, મેં
રોડ ઉપર દોડતા છોકરાને જોયો. આપણે વર્તમાન કૃદંતને યાદ રાખવું એમ પણ યાદ રાખી શકીએ કે જ્યારે ક્રિયાપદના છેલ્લા અક્ષરો તો, તી, તું, તા આવું જ્યારે આવે છે ત્યારે પણ આપણે એવું કહી શકીએ કે વર્તમાન કૃદંત છે. સમજો, આઈ સો અ રનિંગ બોય ઓન ધ રોડ. મેં રોડ ઉપર દોડતા છોકરાને જોયો. એટલે દોડતા છોકરાને જોયો છે. ક્રિયા દોડવાની પૂરી થઈ ગઈ નથી. ત્યાર પછી કર્તાની જગ્યાએ પણ વર્તમાન કૃદંત યુઝ થાય છે. લાફિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. લાફિંગ હસવું સારામાં સારી એક્સરસાઇઝ છે. જો ક્રિયાપદની પાછળ આઈએનજી, આમાં કોઈ ટુ બીના રૂપ પહેલાં યુઝ થયેલા હોતા નથી, તો આ કર્તાની જગ્યાએ યુઝ થાય છે. ત્યાર પછી વર્તમાન કૃદંત કર્મની જગ્યાએ પણ યુઝ થાય છે. આઈ નો સ્વિમિંગ. હું સ્વિમિંગ જાણું છું. તો આ ક્રિયાપદ છે, પાછળ અહીં જ લાગ્યું છે, પણ કોની જગ્યાએ છે? કર્મની જગ્યાએ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે વર્તમાન કૃદંતની વાત કરી. ત્યાર પછી આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત. ભૂત કૃદંત શબ્દ આપણે સાંભળીએ એટલે આપણા માઇન્ડમાં એક ક્લિયર કોન્સેપ્ટ છે કે ક્રિયાપદના 3 રૂપ હોય છે: મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂત કૃદંત. તો અહીંયા એ જ છે પાસ્ટ પાર્ટિસિપલ, જેને આપણે V3 તરીકે પણ ઓળખીએ છીએ. તો ભૂત કૃદંત શું દર્શાવે છે, ક્યારે યુઝ થાય? તો ભૂત કૃદંત હંમેશા કમ્પ્લીટ એક્શન દર્શાવે છે, પૂર્ણ ક્રિયા. પાસ્ટ પાર્ટિસિપલ આવે છે ત્યારે હંમેશા એ પૂર્ણ ક્રિયા દર્શાવે છે. જ્યારે પ્રેઝન્ટ પાર્ટિસિપલ શું દર્શાવે છે? અપૂર્ણ ક્રિયા, ઇનકમ્પ્લીટ એક્શન. એટલે મેજર ડિફરન્સ છે. પ્રેઝન્ટ પાર્ટિસિપલ અપૂર્ણ ક્રિયા દર્શાવે, જ્યારે પાસ્ટ પાર્ટિસિપલ કમ્પ્લીટ એક્શન દર્શાવે, ક્રિયા ઓલરેડી પૂરી થઈ ગઈ હોય છે તે. આપણે એક્ઝામ્પલ જોઈએ. વી સો અ ડેડ લાયન ઓન ધ રોડ. અમે રોડ ઉપર મૃત લાયન એટલે કે મરી ગયેલા લાયનને અમે જોયો. ક્રિયા કેવી થઈ ગઈ છે? ઓલરેડી એ પૂરી થઈ ગઈ છે, એટલે કે મરી ગયો છે એવા લાયનને અમે મરવાની ક્રિયા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો વી સો અ ડેડ લાયન ઓન ધ રોડ. અમે રોડ ઉપર મરી ગયેલા લાયનને જોયો. ક્રિયા પૂરી થઈ ગઈ છે. ત્યાર પછી ધ પોલીસ અરેસ્ટેડ ધ હિડન થીફ. હિડન એ છુપાયેલો. પોલીસવાળાએ જે છુપાયેલો ચોર હતો એને પકડી લીધો, એને અરેસ્ટ કરી લીધો. તો ક્રિયા કઈ છે? ચોરને પકડવાની. એ ઓલરેડી ક્રિયા પૂરી થઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો સમજો, અત્યારે મેં તમને વર્તમાન કૃદંત અને ભૂત કૃદંત એના વિશે ચર્ચા કરેલી, જે આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા છીએ. પણ આપણે આજે પરફેક્ટ પાર્ટિસિપલની ચર્ચા કરવા જઈ રહ્યા હતા, તો થોડું આપણે રિવિઝન થઈએ. હવે આપણે ચર્ચા કરવાની છે પરફેક્ટ પાર્ટિસિપલ, કે જેને પૂર્ણ કૃદંત તરીકે આપણે ઓળખીએ છીએ. હમણાં આપણે ચર્ચા કરી કે ભૂતકાળમાં વર્તમાનમાં વારાફરતી 2 ક્રિયાઓ થઈ હોય, બંને ક્રિયાઓ એક જ કર્તા દ્વારા થઈ હોય, અને બંને ક્રિયામાંથી જે પહેલા ક્રમે ક્રિયા પૂરી થઈ હોય એના માટે પરફેક્ટ પાર્ટિસિપલ યુઝ થાય છે, જેની આપણે ચર્ચા કરી છે. તો હવે આપણે એમ જે સેન્ટેન્સ છે, વાક્ય રચના કઈ છે કે જેની ઉપરથી આપણે ઓળખી શકીએ કે વાક્ય પરફેક્ટ પાર્ટિસિપલ કે પૂર્ણ કૃદંતનું છે. તો એની જે વાક્ય રચના આ પ્રમાણે છે. વાક્યની શરૂઆતમાં હેવિંગ પ્લસ V3. તો V3 એટલે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. તો વાક્યની શરૂઆતમાં જ હેવિંગ પ્લસ V3 આવે છે. હેવિંગ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અધર વર્ડ્સ આપેલા હોય તો અલ્પવિરામ પ્લસ મેઇન સેન્ટેન્સ, પછી મુખ્ય વાક્ય. આ વાક્ય એક્ટિવ વોઇસમાં હોય છે, એટલે કે જે વાક્ય આપેલું હોય છે એ વાક્ય આ પ્રમાણે હોય છે. હંમેશા યાદ રાખજો, પરફેક્ટ પાર્ટિસિપલ હેવિંગ પ્લસ V3 આ વાક્યથી શરૂઆત થાય છે. તો વાક્યની શરૂઆતમાં હજી રિપીટ કરીએ. હેવિંગ પ્લસ V3 આપેલું હોય, પ્લસ કર્મ આપેલું હોય, પ્લસ અધરવર્સ, અલ્પવિરામ પ્લસ મેઇન સેન્ટેન્સ. હવે આવું પૂછાય છે તો એને આપણે જ્યારે પેસિવમાં ફેરવીએ છીએ, અથવા આપણા 12થમાં એક્ઝામમાં પરફેક્ટ પાર્ટિસિપલના એક્ઝામ્પલ પેસિવમાં પૂછાય છે, તો આવું વાક્ય એક પૂછાયું હોય તો આપણે એને પેસિવમાં કેવી રીતે ફેરવી શકીએ? આ એની સ્ટ્રક્ચર છે, આ એની વાક્ય રચના છે. તો પેસિવમાં ફેરવેલા સૌથી પહેલાં આવે કર્મ, જે આપણને ખબર જ છે કે સૌથી પહેલાં કર્મ મૂક્યા પછી તમારે હેવિંગ મૂકવાનું છે, જે એક્ટિવ વોઇસમાં આપેલું હોય છે તે. ત્યાર પછી તમારે મૂકવાનું છે બીન, અને પછી V3. તો V3 તો ઉપર આપેલું છે. ત્યાર પછી અધર વર્ડ્સ જો હોય છે તો. હજી વિદ્યાર્થી મિત્રો સમજો, સૌથી પહેલાં કર્મ, પછી હેવિંગ તમારે મૂકવાનું છે, જે એક્ટિવ વોઇસમાં ઉપરના વાક્યમાં આપેલું હોય છે તે. ત્યાર પછી તમારે મૂકવાનું છે બીન. શા માટે? પેસિવ વોઇસમાં ફેરવવાનું થાય છે માટે.
પછી V3 તો V3 ઓલરેડી તમને આપેલું હોય છે એક્ટિવ વોઇસમાં. ત્યાર પછી અધર વર્ડ્સ અલ્પવિરામ પ્લસ મેઇન સેન્ટેન્સ એટલે કે મુખ્ય વાક્યમાં આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. હજી વિદ્યાર્થી મિત્રો યાદ કરાવું, વારાફરતી બે ક્રિયાઓ થઈ હોય, બંને ક્રિયાઓ એક જ કર્તા દ્વારા થઈ હોય, ત્યારે બંને ક્રિયામાંથી પહેલા નંબરની જે ક્રિયા છે એને દર્શાવવા માટે પરફેક્ટ પાર્ટિસિપલ યુઝ થાય છે. તો આપણે એની વાક્યની ચર્ચા કરી. હવે પછી આપણે આની પછી એના જે એક્ઝામ્પલ આવે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, પરફેક્ટ પાર્ટિસિપલ જે આપણે એક્ઝામમાં પૂછાય છે તો એને આપણે પેસિવમાં કેવી રીતે ફેરવશું, અહીંયા એના આપણને એક્ઝામ્પલ આપેલા છે. સમજો વિદ્યાર્થી મિત્રો, સૌથી ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. ફર્સ્ટ, હેવિંગ ફિનિશ્ડ હિઝ સેન્ચુરી સચિન રેઝ હિઝ બેટ. વિદ્યાર્થી મિત્રો સમજો, વ્યાખ્યા શું હતી? બંને ક્રિયાઓ વારાફરતી થઈ હોય, બંને ક્રિયાઓ એક જ કર્તા દ્વારા થઈ હોય અને પહેલા નંબરની ક્રિયા દર્શાવવા માટે પરફેક્ટ પાર્ટિસિપલ યુઝ થાય છે. તો પહેલી કઈ ક્રિયા થઈ? એની સેન્ચુરી પૂરી થઈ ત્યાર પછી એને પોતાનું બેટ ઊંચું કર્યું. તો પહેલી જે ક્રિયા છે એના દર્શાવવા માટે શું યુઝ થયું? હેવિંગ પ્લસ V3. તો આપણી એક્ઝામમાં હેવિંગ પ્લસ V3 આપેલું હોય તો આપણે તરત જ કરી શકીએ કે આ વાક્ય પરફેક્ટ પાર્ટિસિપલનું છે, કારણ કે હેવિંગથી વાક્યની શરૂઆત થાય છે. માટે હેવિંગથી વાક્યની શરૂઆત થઈ હોય અને પછી V3 આપેલું હોય તો સમજી લેવાનું કે પરફેક્ટ પાર્ટિસિપલ કે પૂર્ણ કૃદંતનું વાક્ય છે. વ્યાખ્યા તો આપણે કમ્પલસરી યાદ રાખવાની જ છે. હજી વિદ્યાર્થી મિત્રો યાદ કરાવી દઉં, બંને ક્રિયાઓ વારાફરતી થઈ હોય, એક જ કર્તા દ્વારા થઈ હોય અને બંને ક્રિયામાંથી જે પહેલા ક્રમે જે ક્રિયા પૂરી થઈ હોય એના માટે પરફેક્ટ પાર્ટિસિપલ યુઝ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આવું આપણે એક્ઝામમાં પૂછે છે આપણે એને પેસિવમાં કેવી રીતે ફેરવશું? જે આપણે વાક્ય આની પહેલાં આપણે જે સેન્ટેન્સ છે એની ચર્ચા કરેલી, તો હવે આપણે એને પેસિવમાં ફેરવીએ. તો પેસિવમાં ફેરવીએ છીએ ત્યારે સૌથી પહેલાં તમારે કર્મ મૂકવું પડે. તો આ જે સેન્ટેન્સમાં કર્મ શું છે? હિઝ સેન્ચુરી. તો સૌથી પહેલાં તમારે મૂકવાનું છે કર્મ. કર્મ મૂક્યા પછી તમારે મૂકવાનું છે હેવિંગ, જે ઉપર આપેલું છે. ત્યાર પછી મૂકવાનું છે બીન, કારણ કે પેસિવ વોઇસ છે. પછી V3, તો ઉપર તમને આપેલું છે V3. પછી અધર વર્ડ્સ, પણ અધર વર્ડ્સ આપણને આપેલા છે નહીં. અલ્પવિરામ પછીનું જે સેન્ટેન્સ છે એમાં આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. એ એક્ઝેક્ટ આપણે લખી લેવાનું છે, સચિન રેઝડ હિઝ બેટ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, સૌથી પહેલાં આપણે શું લખ્યું? કર્મ પછી હેવિંગ પ્લસ બીન પ્લસ V3 અને અધર વર્ડ્સ આપેલા છે નહીં. આપણે આ વાક્યને પેસિવમાં વાક્ય રચના મુજબ જ ફેરફાર કર્યો છે. એટલા માટે મહત્વનું વિદ્યાર્થી મિત્રો શું છે? વાક્ય રચના ખાસ આપણે યાદ રાખવાની છે. ત્યાર પછી બીજું સેન્ટેન્સ જોઈએ, હેવિંગ ટોટ ગ્રામર ધ ટીચર અરેન્જડ અ ટેસ્ટ. હેવિંગ ટોટ ગ્રામર, ગ્રામર ભણાયા પછી ધ ટીચર અરેન્જ અ ટેસ્ટ, તરત જ એમને ટેસ્ટનું આયોજન કર્યું. પણ ટેસ્ટનું આયોજન ક્યારે કર્યું? પહેલી ક્રિયા કઈ પૂરી થઈ? એમને ગ્રામર ભણાવી લીધું પછી. તો આને આપણે જ્યારે પેસિવમાં ફેરવીએ છીએ તો સૌથી પહેલાં કર્મ મૂકવું પડે. તો ગ્રામર છે એને સૌથી પહેલાં મૂકશું આપણે કર્મ મૂક્યું જે ગ્રામર છે. ત્યાર પછી તમારે મૂકવાનું છે હેવિંગ. પછી મૂકશું આપણે બીન, કારણ કે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. પછી V3, તો જે આપણને ઉપર આપેલું છે. અધર વર્ડ્સ આપણને આપેલા નથી. ત્યાર પછીનું જે અધર મેઇન સેન્ટેન્સ છે, મુખ્ય વાક્ય, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એ આપણે એમ લખી લઈશું, ધ ટીચર અરેન્જડ અ ટેસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે બીજું સેન્ટેન્સ છે એને આપણે પેસિવમાં ફેરવ્યું. ત્યાર પછી છે થર્ડ સેન્ટેન્સ, હેવિંગ કમ્પ્લીટેડ માય વર્ક આઈ વેન્ટ ટુ બેડ. જો હેવિંગ કમ્પ્લીટેડ માય વર્ક, મેં મારું કામ પૂરું કર્યું, આઈ વેન્ટ ટુ બેડ, પછી હું બેડમાં સૂવા ગયો. ક્યારે સૂવા ગયો? જ્યારે એને કામ પૂરું કર્યું હતું ત્યારે. તો આપણે આને પેસિવમાં ફેરવીએ તો સૌથી પહેલાં આવશે માય વર્ક. કર્મ મૂક્યું. ત્યાર પછી મૂકવાનું છે હેવિંગ, વાક્ય રચનાને અનુસંધાને. પછી મૂકવાનું છે બીન, પેસિવ વોઇસમાં ફેરવવાનું છે વિદ્યાર્થી મિત્રો માટે. પછી મૂકવાનું છે V3.
અધર વર્ડ્સ આપણને આપેલા છે નહીં, એટલે એનામાં કોઈ પણ જાતનો આપણે ફેરફાર કરવાનો નથી. આઈ વેન્ટ ટુ બેડ. આઈ વેન્ટ ટુ બેડ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આવા એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાય છે જે પરફેક્ટ પાર્ટિસિપલના છે. ત્યાર પછી જે ફોર્થ સેન્ટેન્સ છે એની ચર્ચા કરીએ આપણે. હેવિંગ વિઝિટેડ મનાલી વી લેફ્ટ ફોર સિમલા. અમે મનાલીની મુલાકાત લીધા પછી અમે સિમલા જવા નીકળ્યા. પહેલી ક્રિયા કઈ થઈ? આ છે. તો હવે આપણે એને પેસિવમાં ફેરવશું. તો અહીંયા જે મનાલી છે એ કર્મ છે, તો આપણે સૌથી પહેલાં મૂકશું કર્મ. કર્મ મૂક્યા પછી વાક્ય રચનાને અનુસંધાન આપણે હેવિંગ મૂકવાનું છે, તો આપણે હેવિંગ મૂકી. પછી વાક્ય રચનાને અનુસંધાન આપણે બીન મૂકવાનું છે. ત્યાર પછી મૂકવાનું છે V3, તો વિઝિટેડ છે. જે મુખ્ય વાક્ય છે એને આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. વી લેફ્ટ ફોર સિમલા. તો જે મેઇન સેન્ટેન્સ છે એમાં આપણે કોઈ જાતનો ચેન્જીસ કરતા નથી. ત્યાર પછી જે લાસ્ટ સેન્ટેન્સ છે, હેવિંગ ટાઈપ લેટર્સ ધ ટાઈપિસ્ટ રિલેક્સ. એને લેટર્સ ટાઈપ કર્યા પછી ટાઈપિસ્ટે થોડોક રાહતનો દમ અનુભવ્યો. તો સૌથી ફર્સ્ટ સેન્ટેન્સ આ છે, એટલા માટે શું યુઝ થયું છે? હેવિંગ પ્લસ વિથી, કે જેમાં પરફેક્ટ પાર્ટિસિપલ યુઝ થયું છે. હવે આને આપણે પેસિવમાં ફેરવવું છે, તો સૌથી નિયમ મુજબ સૌથી પહેલાં આપણે કર્મ લખવાનું છે. તો કર્મ છે લેટર. કર્મ લખ્યા પછી વાક્ય રચનાને અનુસંધાને હેવિંગ, પછી મૂકવાનું છે બીન, પછી V3. તો V3 આપણને અંદર વાક્યમાં આપેલું છે, એટલે બીજું કંઈ ચેન્જ કરવાનું છે નહીં. ત્યાર પછી જે છે મેઇન સેન્ટેન્સ એમાં કોઈ ફેરફાર કરવાનો નથી, એ એઝ ધ સેમ તમારે લખી લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ 5 એક્ઝામ્પલ આપણે વાક્ય રચનાને અનુસંધાને સોલ્વ કર્યા. હજી વિદ્યાર્થી મિત્રો રિપીટ કરું છું કે એક્ઝામમાં જ્યારે હેવિંગ પ્લસ વિથીથી વાક્ય પૂછાય છે તો સમજવાનું કે એમાં પરફેક્ટ પાર્ટિસિપલ યુઝ થયેલું જોવા મળે છે.